ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા સૂઈ જાય છે. ભગવાનને હિંચકો નાખ્યો, ભગવાન સૂતા. એક વખત ભગવાન કરવત બદલે છે, પડખું ફરે છે, અને ભગવાન જ્યારે કરવત બદલે છે ત્યારે બધી ગોપીઓ પ્રસન્ન થાય છે. પ્રસન્ન થયેલી ગોપીઓ ભગવાનને કહે છે, ભગવાન અમારે ઉત્સવ કરવો છે. મેં કહ્યું હતું કથામાં, ઘણી કથામાં આ વાતને કહું છું ખાસ, કે જ્યાં ઈશ્વરનો વાસ થાય ત્યાં ઉત્સવ થાય. તમે વરઘોડામાં નાચી જજો અને ભગવાનની યાત્રામાં નાચી જજો. તમે વરઘોડામાં નાચતા હોઈએ એ ભોગ છે, ભગવાનની આગળ નાચીએ એ ભાવ છે. અને એટલે એ કાળની અંદર ઉત્સવો મૂક્યા ઋષિ મુનિઓએ. આટલું નાચવું સસ્તું નહોતું પેલા. હવે આપણે બહેનો ગમે ત્યારે નાચી શકે છે. પહેલાના કાળની અંદર આમ બહેનો નાચતા નહીં, તો એને નાચવું હોય, એને આનંદ કરવો હોય તો શું કરવું? એટલે એક એક મહિનામાં ઋષિ મુનિઓએ એક એક ઉત્સવ મૂક્યો. કાર્તક મહિનામાં દેવ ઉઠી એકાદશી, તે દિવસે બધા ભેગા થાય, દેવને જગાડે અને નાચે, એટલે ઉત્સવ થાય. માગશીર્ષ મહિનાની અંદર ગીતા જયંતી, શુક્લ એકાદશી, બધા ભેગા થાય, ગીતાજીના શ્લોકોનું પારાયણ કરે અને નાચે. પોષ મહિનામાં પૂર્ણિમા, બધા ભેગા થાય અને ઉત્સવ કરે. માઘ માસ, મા મહિનામાં વસંત પંચમી, બધા ભેગા થાય અને ઉત્સવ કરે. ફાગણ મહિનામાં હોળી, બધા ભેગા થાય અને ઉત્સવ કરે. ચૈત્ર મહિનામાં રામનવમી અને હનુમાન જયંતી, બધા લોકો ભેગા થાય અને ઉત્સવ કરે. વૈશાખ મહિનામાં અક્ષય તૃતીયા, અખાત્રીજ. હજી પણ જે ગામમાં યોગેશ્વર કૃષિનો પ્રયોગ હશે પૂજ્ય દાદાનો, એ ગામમાં બધા અખાત્રીજના દિવસે પરિવારના ભેગા થઈ અને ભૂમિની પૂજા કરે. લાપસી અને મગ રાંધીને જવાનો રિવાજ, અને બધા ભેગા મળીને આનંદની સાથે મીઠું મોઢું કરે. અક્ષય તૃતીયા. અષાઢ મહિનામાં મોટામાં મોટો ઉત્સવ ગુરુ પૂર્ણિમા, અષાઢ મહિનાની શુક્લ પૂર્ણિમા. વેદ વ્યાસનો જે દિવસે જન્મ થયો તે દિવસના ઉત્સવને ગુરુ પૂર્ણિમા મહોત્સવ કહેવામાં આવે છે, જેને મહોત્સવ શબ્દનું નામ આપ્યું છે. અને જીવનમાં ગુરુ હોવા બહુ જરૂરી છે. અહીંયા અમારે પણ આજ ગુરુ મૈયા પધાર્યા. લગભગ આ બાજુ હું ખાસ નિમંત્રણ આપું મૈયાને, તમે પધારજો કથામાં. એ બાજુ હોય ત્યારે પણ મૈયા પધારે. અમારી ઓળખાણ તો વસરામભાઈ મોર ખોડિયાણા વાળા છે, એને કરાવી હતી ગુરુ મૈયાની સાથે. પણ મોરારી બાપુ પણ અવારનવાર મૈયાના આશ્રમમાં અહીંયાથી નીકળે એટલે પધારે ગુરુ પૂર્ણિમા. અને બે ચાર સાધુ કથામાં બેઠા હોય વાલા, તો એ કથા છે ને, એ કથાનું ઈંડું છે. મંદિરનું શિખર ગમે એટલું સારું હોય, પણ એની માથે ઈંડું ન ચડે ત્યાં સુધી મંદિરની કોઈ કિંમત નથી. એમ બે ચાર સાધુ બેઠા હોય તો એ આપણા આ કથાના મંડપરૂપી મંદિરનું ઈંડું છે વાલા. હે આમ ભર્યું ભર્યું લાગે. અને એમાંથી બે પાંચ માણસો, આમાંથી બે પાંચ માણસો દિલથી કથા સાંભળતા હોય ને, એટલે એ આ મંદિરની ધજા કહેવાય. બાકી તો બધાની ધજાઓ ફરકતી જ હોય. વાતું માન, જય શ્રી કૃષ્ણ માન, આવો ને બેસો, હાલે જોલ બધું બધું એ તો થાય.
પણ આમાં 5 માણસો એવા બેઠા હોય વાલા, આમ શબ્દને આમ 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 ખોળો પાથરીને બેઠા હોય, આવવા દે ઈ ધજા છે. લે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ, અષાઢ મહિનાની શુદ્ધ પૂર્ણિમા, પછી શ્રાવણ મહિનો તો ઉત્સવનો ભરેલો છે. વિચારો તો ખરા, આપણા ઋષિ મુનિઓએ કેટલો આપણને પ્રેમ કરતા શીખડાવ્યો કે તમારા ફળિયામાં નાગ દેવતા નીકળે એની પણ પૂજા કરો, એટલે નાગ પંચમી આવી. તમારા ઘરમાં એક દિવસ અગ્નિને શાંત રાખો એટલે શીતળા સાતમ આવી. સાતમના દિવસે તમારા ઘરમાં અગ્નિ શાંત થાય અને ટાઢું ખાઈ જવો. આ દુનિયામાં ઘણાય માણસો આખી જિંદગી ભર ટાઢું ખાય છે, એને ખાવા મળતું નથી. આ શીતળા સાતમ. પછી એકદમ ભાઈ બહેનનો અનન્ય પ્રેમ, શુદ્ધ દ્રષ્ટિ. મને કોઈ બેન મળે તો હું એને દીકરી આપણે કહીએ, પણ મને એને બેન કેવી બહુ ગમે. કારણ કે બેન એ પ્રેમની પરાકાષ્ઠા છે. મોટી બેન હોય, નાનો ભાઈ હોય, પછી એને કમરમાં આમ લટકાવીને ફરતી હોય, આમ જો કેવું દ્રશ્ય હોય, ક્યારેક જોજો તમે. અને એ દ્રશ્યની અંદર તમે ક્યારેક આમ આમ ઝીણી આંખ કરશો તો ખબર પડશે તમને. એ બેન છે ને બે ભાગ કરે ને, એટલે નાનો ભાગ પોતે રાખે અને મોટો ભાગ એના ભાઈના હાથમાં આપે. જોજો ક્યારે. અને કોઈ કઈ કે ને મોટી હોય અને સ્કૂલમાં જાય ને કોઈ છોકરો એને કઈ દબાવે છોકરાને, પોતાના ભાઈને, એટલે એ ગમે ત્યારે આમ જો રણચંડી બને. એને કહી દે, ખબરદાર જો મારા ભાઈને હાથ ડાળ્યો છે તો. ઊંચી ઊંચી આંબલિયાની ડાળ, ડાળે તે બાંધ્યો હિંચ કોરે માં. બેન મોટી હોય, ભાઈ નાનો હોય ને, વાડીએ જાય, ગરીબ મા બાપ ખેતીનું કામ કરતા હોય, એમાં ખોયાની અંદર પોતાના ભાઈને સુવડાવીને હળવે હળવે હિંચકો નાખ્યો. એટલે ઊંચી ઊંચી આંબલિયા, અને એ આંબલીએ બાંધો હિંચકો, અને પછી હિંચકાવે ધીમે 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 ધીમે. આ ભાઈ અને પ્રેમનો પ્રેમ છે. લગ્નમાં વિદાય હોય ને એટલે બાપ માંડવાની હાંક પકડીને ઊભો રહે, માં દરવાજાની હાંક પકડીને ઊભી રહે, અને ભાઈ ગામની બહાર ઊભો હોય ભાતું લઈને. પરંપરા તો જોવો તમે. આ ભાઈ પછી બેનને કહેતો હોય કે તે મારા માટે કેટલો ત્યાગ કર્યો છે. અને કોઈ વસ્તુમાં ભાગ ન માગે એનું નામ ભગીની. તમે તમારા ઘરે 100 વીઘા ખાતું હોય ને કદાચ, તો એ બેન આવીને કોઈ દી તમને એમ ન કે ચોથો ભાગ મારવો પડશે. ભગીની, આ ભગીની શબ્દ એટલે જ છે. છેલ્લે પછી આમ દરવાજાની બહાર ઊભી હોય ને પછી બેન આમ ભાઈની સામે ખોળો પાથરે. વીરા તમારે દેવું હોય તે દેજો, મારા વીરા તમારે દેવું હોય તે દેજો. આ બેની બા ચાલ્યા સાસરીએ માણા. અને કોઈ પણ દીકરીને વાલા બધુંય કહેજો, પણ ભાઈ વગરની છો એમ કોઈ દી નહીં કહેતા. તમારામાં તેવડ હોય ને તો રાખડી બંધાવીને એના ભાઈ થઈ જાજો વાલા.
અમે એક કથા કરી અને બહુ યાદ છે. રાજકોટ શિલ્પનકુંજ સોસાયટી, અને એનો નાનો એવો ભાણો છે, આવડો કેવો ગુરુ મૈયા, મને આમ દેખાય એમ છે રાખો ને મૈયા, નાવડો એવો ભાણો છે નાનો. રોજ એની મમ્મીને પૂછે, માં મારા હગા મામા ક્યારે આવશે? અને એમાં આ ધીરુભાઈની સોસાયટી છે શિલ્પનકુંજ, રામકથા નક્કી થઈ. રામકથા કરવા માટે હું ગયો. બપોરના 12 વાગે હું પહોંચ્યો. સ્વાગત કર્યું, આરતી ફૂલ ને બધું, અને હું બેઠો એના ભોજનના ટેબલ ઉપર. નાનો એનો એ છોકરીનો નાનો એવો છોકરો સ્કૂલેથી આવ્યો અને આવીને પેલું વાક્ય બોલ્યો, મમ્મી હું તને રોજ પૂછતો તો મારા હગા મામા ક્યારે આવશે? આ મારા હગા મામા છે ને. હવે હું તો વિચાર કરવા માંડ્યો, મેં તો આ થયું શું? મેં સહજતાથી એના માથા ઉપર હાથ મૂક્યો. મેં કીધું, હા બેટા, હું તારો હગો મામો છું. છોકરો બજારમાં રમવા ગયો, બધાને કઈ ફર્યો કે કથા વાંચે છે મારા હગા મામા છે, કથા વાંચે છે મારા સગા મામા છે. કોઈ છોકરાએ કહ્યું, તમે તો પટેલ છો અને આ તો બ્રાહ્મણ છે. બ્રાહ્મણ હગા મામા ન હોય. છોકરો પાછો આવ્યો, મને પૂછ્યું, તમે બ્રાહ્મણ છો ને મારી માં છે એ પટેલ છે, તમે હગા મામા કેમ? મેં તારી માએ પ્રેમ લગ્ન કર્યા છે એટલે હું તારો હગો મામો. નાના એવા છોકરાની બુદ્ધિની વાત કરું વાલા. બીજો પ્રશ્ન મને પૂછ્યો, તો આટલા બધા વર્ષ તમે અમારી ઘરે કેમ નહોતા આવતા? મેં કહ્યું, તારી માં આ ભાઈની હારે બોલતી નહોતી એટલે. એ કથા કરી અને લગભગ 2 વર્ષ થયા. એ છોકરાનો રોજ સવારમાં મને ફોન આવે, રોજ. એ મારો પ્રાઇવેટ નંબર અમુક લોકોને આપેલો છે, એ છોકરાને આપ્યો છે. રોજ સવારમાં ફોન આવે, એક શબ્દ બોલે, મામા જય સિયારામ. અને મને એમ લાગે છે એના હૃદયમાંથી એવું નીકળે છે, મામા જય સિયારામ, એટલે સિયારામ મારું રક્ષણ કરતો હોય છે. બેન ખોળો પાત્રે ત્યારે શું આપે ભાઈ? એટલે જોઈજો, ભાઈ ની માથા ઉપર બેન હાથ રાખી અને દુઃખના લે. ભાઈના દુઃખને લઈ લે, એનું નામ ભગીની. રક્ષાબંધન એ ઉત્તમ તહેવાર છે. હગા બેન ની આગળ તો રાખડી બંધાવજો વાલા, પણ જેને ભાઈ ન હોય એવી બેન નહીં, ભાઈ થઈને રાખડી બાંધજો, જેથી કરીને એને મનને અને દિલથી બાંધજો ને કહેજો એને કે હું તારો ભાઈ છું. મને બહુ ગમે કોઈ વધારે સંબંધ તો એ ભાઈ બહેન, બધાય સંબંધ પરાકાષ્ઠા એ છે વાલા. એનો અર્થ એવો નહીં કે આ સંબંધ આમ છે, આ સંબંધ આમ છે, આ સંબંધ આમ છે, પણ ભાઈ અને બહેનનો પ્રેમ. હું કોઈ પણ ની ઘરે જાઉં, કોઈ પણ ની ઘરે રોકાવ, કાંઈ પણ થાય, પણ મને એમ લાગે કે આ અને મારો સંબંધ ભાઈ અને બહેનનો સંબંધ છે. કારણ કે પૂર્ણિમાનો ચંદ્રમા છે રક્ષાબંધન. તમારા જીવનમાં હું સાચી વ્યાસપીઠ પરથી વાત કરું છું, તમારી બેન એક વખત તમારા માટે ભગવાનના સામે હાથ જોડે એટલે એક વાત યાદ રાખજો કે મોતની પથારીમાં હો ત્યાંથી ઊભા થઈ જાવ. જાહલ ચીઠી મોકલે અને વલો વાંચે નવઘણવીર, સિંધમાં રોકી સુમરે, અરે એને હાલવાનો દે હમી. જાહલ લખ્યું તું, મારી માનું દૂધ મેં નથી પીધું, નવઘણ મેં તને પાયું છે.
ચિઠ્ઠી હાથમાં મળીને 1 મિનિટનો વિલંબ કર્યા વગર નવઘણનો ઘોડો જુનાગઢની બહાર નીકળી ગયો. અનન્ય પ્રેમ. તેથી ઉત્સવ છે. આ બધા ઉત્સવો મને તમને પ્રેરણા આપે છે. માગવાની વાલા મને તમને ટેવ તો છે જ. તો આની આગળ માગીને એક વસ્તુ માગજો કે જેની સાથે મારો સંબંધ બંધાણો છે ભગવાન, એના વિશ્વાસને હું ક્યારે તોડું નહીં એવી શક્તિ આપજો. બાકી બધું ધ્યાન રાખી આમ હાલે ચક્કર હાલે છે. હું તો રોજ મારા ઠાકરને પ્રાર્થના કરું, જે લોકોએ મારી માથે ભરોસો કર્યો છે, ભગવાન હવે બ્રાહ્મણ છું એટલે આશીર્વાદ આપું ને હું ભગવાનને કહું એટલે ભગવાનને કામ કરવું પડે, કારણ કે બ્રાહ્મણ છીએ. બ્રહ્મ વાક્ય જનાર્દન. પણ ભગવાનને પ્રાર્થના રોજ એમ કહું, જે લોકોએ મને મારી માથે ભરોસો કરી, ઘણા ઘર એવા છે કે એના ઘરની અંદર મને એના સભ્ય તરીકે સ્વીકારી અને આપણને રાખતા હોય, એવા ઘરની અંદર ભગવાન એનો ભરોસો મારી માથે છે એ મારા હાથે જાગતા તો ન તૂટે પણ ક્યારે ઊંઘતા પણ ન તૂટે. નાથ એવી બુદ્ધિ આપજે, એવી બુદ્ધિ આપજે. આ નિર્ભય કરવાનું નામ રક્ષાબંધન છે, જે તમને નિર્ભય કરે. તમારા સંબંધોની પાવિત્રતા જળવાઈને રહે. તમારા સંબંધનું જે મૂલ્ય છે એ બનીને રહે. વાલા એક વાત યાદ રાખજો, બધાય સંબંધ આપણા અમૂલ્ય છે. આનું મૂલ્ય થાય. અને બહુ સાચી વાત છે, મુકેશભાઈ કહ્યું હતું કથામાં, ભજનમાં, કે દીપકભાઈ ક્યારેય સાંજે ભજનમાં નથી આવતા. બહુ સાચી વાત છે, કારણ કે આ 6 કલાક બોલ્યા હોઈએ, તડકો બહુ હોય, થાયકા હોઈએ, પછી ઉતારે એમ થાય કે હવે કાંઈક અમે અમારું આ પરિવાર છે ને, અમે 8-10 જણા છીએ આમાં, એ અમારો પરિવાર જ છે. ફાગણ મહિનાની વદ આઈટમથી ચાલુ કર્યું છે ને અષાઢ મહિનાની નોમ સુધી કથાઓ છે, તો આમાં અમે નમે છીએ બધી હારે હારે. આ પરિવાર તો બધા સાથે ક્યારેક આમ કરે, આમ આનંદ કરીને હાંજ પાડીતા હોય. પછી ભજનમાં એમ થાય કે નથી જવું, પણ ક્યારેક ક્યારેક પ્રેમ માણસને ખેંચીને લઈ આવે. અને એમાં 2 પ્રેમ મારે તો ભેગા થયા હતા. એક તો જાણે મુકેશભાઈનો મારી માથે ખૂબ પ્રેમ, એક, અને બીજો આપનો, ખાસ કરીને હરેશભાઈ અમારા જૂના મારા ભાઈબંધ છે. એટલે આવું. અને દિનેશભાઈ તો ઓર્ડર જ કરે છે મને, બોલો દાદા તમારે આવવું પડશે. મીન રાશિના માણા રહ્યા ને મારી જેવા, એટલે વાલા આ બધા શેના માટે આવ્યા છે? અહીંયા મહાત્મા બહાર બિરાજે છે, અહીં એક સાધુ હમણાં આવ્યા ગયા, આ ગુરુ મૈયા અહીંયા આવ્યા છે, એ શેના લીધે આવ્યા છે? વાલા તમારા પ્રેમને લીધે આવ્યા છે. આમાં ઘણા લોકો તમારા બધા ક્યાંથી આવ્યા છે, ક્યાંથી. આ સુરતથી માત્ર 1 દિવસ માટે ઘણા આવ્યા છે. એક જ દિવસ ખાલી રોકાય અને પાછે જતા રહેવાના છે. બધાને ખબર પડે છે એવો સ્લીપિંગની ટિકિટ 500 રૂપિયા છે, અને 1000ની નોટ નાની નથી. છતાં પણ બધું કામ મૂકીને અહીં આવ્યા. કોના લીધે? પ્રેમને લીધે. મને બહુ ગમે હો, તમે માને ઊભા રાખીને બધા પગે લાગો ને. માં અને પિતા આપણા દેવ છે. તેથી ઉત્સવો છે. શ્રાવણ મહિનાનો આ ઉત્સવ રક્ષાબંધન, ત્યાર પછીનો ઉત્સવ શ્રાવણ મહિનામાં આવે જન્માષ્ટમી. એ આનંદ. ભાદ્રપદ મહિનામાં ઋષિ પંચમી. ઋષિ તરફ જોવાનો તમારો દ્રષ્ટિકોણ છે એ શુદ્ધ થાય. જેઠ મહિનામાં એકાદશી, ભીમ 11. આ બધા ઉત્સવો એટલા માટે હતા જેથી કરીને બધા ભેગા થાય અને આનંદ કરે. મૂળ વાત
ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પડખું ફરે છે અને ગોપીઓને ઉત્સવ મનાવવાની ઈચ્છા થાય છે. ક્યાં ઉત્સવ કરવો? એટલે બધા યમુનાના કિનારા ઉપર જાય છે. ભગવાનને ક્યાં રાખશું? બળદગાડાના અગ્રભાગે કપડું બાંધી ભગવાનને સુવડાવ્યા. જગતનો નાથ કે સૂઈ જવામાં મજા છે, મારી માને ઉત્સવ મનાવવો છે. ભગવાન સૂઈ ગયા. શકટભંજન આવે છે. બળદગાડાના બંને પૈડા ઉપર પોતાની શક્તિને પ્રેરિત કરે છે. બળદગાડાના બંને પૈડા ખૂંપવા લાગ્યા. ભગવાન ભૂમિ સુધી પહોંચ્યા. જગતના નાથે પગની લાત મારી. બળદગાડું ઉલટું થઈ ગયું. ઉપર હતો એ નીચે આવતો રહ્યો. ઉપર ભગવાન આવ્યા. ભગવાન શ્રી હરિએ પગનો પ્રહાર કર્યો. બળદગાડું ભાંગ્યું અને બળદગાડાની અને ભૂમિની વચ્ચે શકટભંજન છે એ ખલાસ થયો. શકટભંજન એ સુખ દુઃખની ભૂમિકા છે. ભગવાનના થઈ જાવ ને એટલે ભગવાન અનપેક્ષ સુચિર દક્ષો ઉદાસીનો ગત વ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય. ગીતા. તુલ્ય નિંદા સ્તુતિર્મૌનો સંતુષ્ટો યેન કેનચિત. કોઈ નિંદા કરે તો એ પ્રસન્નતા, કોઈ સ્તુતિ કરે તો એ પ્રસન્નતા. અર્જુન પૂછે બીજા અધ્યાયમાં, સ્થિત પ્રજ્ઞસ્ય ભાષા સમાધિતસ્ય કેશવ. હે કેશવ, સ્થિત પ્રજ્ઞના લક્ષણો મારી આગળ વર્ણવો. ત્યારે ભગવાન કહે છે, સુખમાં છકે નહીં, દુઃખમાં રડે નહીં, એનું નામ સ્થિત પ્રજ્ઞા. આપણી મનની ગતિવિધિ આવી હોય, ઘણી વાર માટે આપણે હરખમાં હોય, એકાદો ટેલિફોન આવે એટલે આપણી આમ ચક્કર આવડું થઈ જાય. તેથી સુખ અને દુઃખ એ ભગવાનની દેન છે. આ ભગવાનનો પ્રસાદ છે વાલા, સુખ અને દુઃખ. સુખ આવે ત્યારે છલકવું નથી, દુઃખ આવે પાછા પડવું નથી. ભગવાનને કહેવાની ભાવના છે આ. અને ભગવાનના જે થાય એના સુખને એના દુઃખને ભગવાન પગની લાત મારીને ભૂકો બોલાવી અને રક્ષણ કરી દે. એ સુખમાં પણ સ્થિર હોય, એ દુઃખમાં પણ સ્થિર હોય. બહુ કપરું છે. હું બોલી ગયો એ હા બહુ હેલું છે વાલા, તમે બધાએ સાંભળી લીધું એ બહુ હેલું છે, પણ જીવનમાં આવે એ અનુભવવું બહુ કઠણ છે. મીરાએ ઝેર પીધું એ ઓલું પોઈઝન નહીં, મોનોકોટો નહીં. આ લોકોના મોઢામાંથી ક્યારેક ક્યારેક એવા શબ્દ નીકળતા હોય તમારા બારામાં કે એ ઝેરને પચાવવું બહુ કઠણ છે વાલા. ઓલા ઝેરમાં તો ડોક્ટર તમને ઉગારી લે, આવા મોઢામાંથી નીકળતા રહેલા ખરાબ વાક્યના ઝેરમાંથી મારો નાથ આપણને ઉગારે. મારી ગુરુ ચરણમાં પ્રીતિ ભાંગે ભવની. મારી ગુરુ ચરણમાં પ્રીતિ ભાંગે ભવની. પાચન કરવાની શક્તિ મને તમને આપે. સુખ અને દુઃખ એ શકટભંજન છે. પેલું બળદગાડું છે ને આ જીવન એ બળદગાડું છે ને એક પ્રકાર. સુખ ને દુઃખના પૈડા ઉપર ગાડું મારું ચાલે. કદી ઉગે આશાનો સૂરજ, કદી અંધારું થાવે. મારી મુજને ખબર નહીં ક્યાં મારું ઠેકાણું, હું કાંઈ ન જાણું. એ હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણ. ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું, ક્યાં મારે રહેવાનું. અગમ નિગમનો ખેલ અગોચર, મનમાં મૂંઝાવાનું. મારા નાથ કાંઈ ન જાણું. ભગવાનના થાવ એટલે સંકટ બંધનને ભગવાન ખલાસ કરે. ગમે એ સ્થિતિમાં આનંદ થાય. મેં કહ્યું તું કથામાં, સુખી થવાના 3 સર્વોત્તમ રસ્તા છે. ચાલશે, ફાવશે
અને ગમશે. મને મારા ઉતારવાળા રોજ પૂછે મહારાજ કેમ છે, ફાવે છે ને તમને? અમારી ઘરે કાંઈ કુલર નથી, અહીં તો છે એટલે ફાવે જ ને, હું કામ ન ફાવે? બિલ આપ્યા વગર ગાયનું દૂધ મળે, હું કામ ન ફાવે? સવારમાં માખણ આપે, લ્યો મારા, કેમ ન ફાવે? અને હવે ન ફાવે તો એ અમે અભાગી. આંખો આપી, પાંખો આપી, શક્તિને સમજણ આપી, હવે ન ઉડીએ આબ ભણી, તો આપણ જેવા કોણ અભાગી. સીડી મળી ગઈ અને એ ચાલતી, આપણે ન ચાલવું પડે. હું ઘણી કથામાં દ્રષ્ટાંત આપું કે સદગુરુ છે ને આપણા જીવનની ચાલતી સીડી છે, અને એમાં આપણે ન ચાલવું પડે, સીડી ચાલે, આપણે ખાલી ઊભું રહી જવાનું બસ. પણ થાય કેવું ખબર છે, ઊભા રહેવામાં ઘણા હાલતા ચાલતા હોય. સીડી ચાલતી હોય એની ઉપર ઘણા ચાલતા ચાલતા જતા હોય, પછી છેક પહોંચવા આવે ને એટલે ઉતરવામાં ભૂલ ખાઈ જાય, એટલે હોય ત્યાં સીધા પાછા નીચે. તુંબડિયા સબતી રથ ભરી આઈ, ઓ ગંગા નાઈ, ગોમતી નાઈ, ફિર ભી ના ગઈ કડવાઈ, તુંબડિયા સબતી રથ ભરી આઈ. સદગુરુ શા માટે કરવાના જીવનમાં? એ ચાલતી સીડી છે. અને હું એક પગથિયું હજી આગળ વધીને કહું છું, આપણે મેળો જોવા માટે જઈએ ને એટલે આપણે બાપનો હાથ પકડ્યો હોય ને તો મેળાની ભીડમાં ક્યારેક બાપનો હાથ મુકાઈ જાય, પણ બાપ દીકરાનો હાથ પકડી લે ને પછી ગમે એવી ભીડ હોય ખેંચે જતો હોય, બાપ દીકરાને પણ મૂકે નહીં. એમ સદગુરુના હાથમાં હાથ આપી દ્યો વાલા. સદગુરુનો હાથ પકડવા કરતા સદગુરુને કયો ઈ આપણો હાથ પકડી લે. એટલે સંસારના મેળામાં ગમે ત્યાં ધક્કા લાગે ને, અને ધક્કા લાગે અને માણસની આગળ કાંઈ નહીં હોય ને ત્યારે ચરિત્ર ઉપર ઘા કરશે. જોઈજો તમે, સીતા જેવા સીતાને જો સમાજના માણસોએ ન મૂક્યા હોય, અખિલ બ્રહ્માંડનો નાયક કૃષ્ણ છે, એને જો દ્વારિકામાં ભગવાન જ્યારે પ્રવેશ કરે છે ત્યારે દ્વારિકાના દરવાજા ઉપર દીવા બળતા હતા. એ જ દ્વારિકાના નગરજનોએ કૃષ્ણના બારામાં વાત કરી કે સત્રાજીતના સ્યમંતકની ચોરી કૃષ્ણએ કરી. બોલો, તો હવે મનન તમને મૂકે? તરત જ નિવેદન વોટ્સએપ ઉપર ચાલુ. ત્યારે શું કરવાનું? ત્યારે એની સાથે ઝઘડો કરવા જવાનું? અને વાલા સ્પષ્ટતા તો કરવી પડે જો તમે એની અંદર દોષિત હો તો. બાકી દોષિત ન હો તો સ્પષ્ટતા એને શા માટે કહો છો? મારા નાથની સામે જિંદગીની સ્પષ્ટતા કરી દો. ખુલ્લા પડવું છે તો આની સામે પડો. માણસ તો કારણ કે બનાવ્યા ઊભા ને ટોટલ હાલે આડા. ભગવાને છેલ્લી કૃતિ માણસની બનાવી, પછી કલમ તોડી નાખી. રૂક્ષ્મણીએ પૂછ્યું ભગવાન હવે કાંઈ બનાવું? ના બસ થાકી ગયો. એ કે પણ તમે 84 લાખ યોની બનાવી, કે આ છેલ્લી બસ હવે નથી બનાવવા. કારણ કે મીઠા બોલા માનવી કઈ કહેશે જગતમાં, મંદિર વેચા માળિયા વેચા તને વેચી નાખશે, જેદી હરી તું બહાર નીકળીશ તેદી તને પણ વેચી નાખશે. હું ઘણી કથા દ્રષ્ટાંત આપું. બાબરામાં એક બેન મને મળ્યા, મને કે મારે પિત્તળનો લાલો લેવો છે. એટલે મેં પૂછ્યું પિત્તળનો કેમ? મને કે પડી બડી ગયો હોય અને હાથ બાથ માકો થઈ ગયો, વેચવા જાય પાછા પૈસા આવે ને. મેં કીધું નથી લેવો. આપણી ભાવના આવી છે. તેથી સુખ અને દુઃખને ભગવાન ભાંગે છે. એટલે ભાગવતમાં લખેલું છે, દ્રષ્ટવા યશોદા પ્રમુખા વ્રજ સ્ત્રીય આવતાન કે કર્મણીયા સમાગતા નંદાદ્રયાસ્રા ઉદ્ભવ દર્શનાકુલા કથમ સ્વયં વે શકટમ વિપર્યગાદ ઊચુરવ્યવસિતા મતીન ગોપાન ગોપેશ્ચ બાલકાઃ રુદતાનેન પાદેન ક્ષિપ્તમેતયનં
સંશય रुदन्तसुतमादाय यशोदा ग्रहशङ्किता ऋतस्वस्तयनं विप्रे सुखते स्तनमापयत. ભગવાન રડવા લાગ્યા. બ્રાહ્મણોએ બધાએ ભગવાનને પૂજા કરી, ભગવાનને સ્નાન કરાયું. ભગવાન ખૂબ રીડ્યા એટલે યશોદા ભૂલી ગયા કે બળદગાડું ઉલટું થયું હતું. ભગવાનના ચરિત્રની કથા ગાતા ગાતા બધાએ ઘરે આવ્યા, બ્રાહ્મણોને બોલાવી અને ભગવાનની પૂજા કરી. ભગવાનના માટે પણ પૂજા થઈ, આનંદ થયો. આ ભગવાને શકટભંજનનો વધ કર્યો એ કથા ગવાણી. શકટભંજન એ સુખ દુઃખની ભૂમિકા છે અને શકટભંજનનો વધ કરી હું આ મારી વ્યાસપીઠ ઉપરથી મારી કથાને વિરામ આપું છું. બપોર પછી પાછા 3 વાગે મળશું, ત્યારે ભગવાનના દિવ્ય વિચારોને આપણે વધારેમાં વધારે ગાવાનો પ્રયત્ન કરશું. આવો, આપણા જીવનના સુખને, આપણા જીવનના દુઃખને ભગવાન ખતમ કરે છે. એના માટે ગુરુ મૈયાને બહુ ગમે છે આ મારું ભજન. એનો કાલ ટેલિફોન આવ્યો, મને પહેલાં પૂછ્યું, મને કે ગાય નથી દીધું ને? મેં કીધું ના ના, હજી ગાયું નથી, મેં રાખ્યું છે જમા. મેં કીધું એવી એકાદી બેંકમાં મૂકું ને તો 3-4 ગણું થઈ જાય, એટલે હાથવીને રાખ્યું છે. ત્રીજેથી વગાડું નહીં તો પાછું મારે ગુરુ મયાને સાંભળવા અહીંયા છે કે જવું. હરી બોલ. देने वाले श्याम प्रभु से धन और दौलत क्या मांगे? देने वाले श्याम प्रभु से धन और दौलत क्या मांगे? हर देने वाले श्याम प्रभु से धन और दौलत क्या मांगे? देने वाले श्याम प्रभु से धन और दौलत क्या मांगे? अरे मांगे तो फिर श्याम प्रभु से नाम इज्जत क्या मांगे? मांगे तो फिर श्याम भाव प्रभु से से नाम और इज्जत क्या मांगे? हर मांगे तो फिर श्याम प्रभु से नाम इज्जत क्या मांगे? मांगे तो फिर श्याम प्रभु से नाम और इज्जत क्या मांगे? मेरे जीवन में अब कर दे, मेरे जीवन में अब कर दे, मेरे जीवन में अब कर दे, मेरे जीवन में अब कर दे। तू कृपा की बरसात, देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ। प्रभु देना
पर रख बनवारी अपने दोनों ये हाथ देना हो तो दीजिए जन्म जन्म का साथ देना हो तो दीजिए जन्म जन्म का साथ श्याम तेरे चरणों की धूली धन दौलत से महंगी है श्याम तेरे चरणों की धूली धन दौलत से महंगी है एक नजर कृपा की बाबा नाम इज्जत से महंगी है एक नजर कृपा की बाबा नाम इज्जत से महंगी है हर श्याम तेरे चरणों की धूली धन दौलत से महंगी है श्याम तेरे चरणों की धूली धन दौलत से महंगी है अरे एक नजर कृपा की बाबा नाम इज्जत से महंगी है एक नजर कृपा की बाबा नाम इज्जत से महंगी है मेरे दिल की यही तमन्ना 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 मैं सेवा करूं सुबह शाम देना हो तो दीजिए जन्म जन्म का साथ देना हो तो दीजिए जन्म जन्म का साथ मेरे सिर पर रख गिरधारी मेरे सिर पर रख गिरधारी मेरे सिर पर रख बनवारी मेरे सिर पर रख बनवारी अपने दोनों ये हाथ देना हो तो दीजिए जन्म जन्म का साथ देना हो तो दीजिए जन्म जन्म का साथ झुलस रहे हैं गम की धूप में नाम की छैया कर दे तू झुलस रहे हैं गम की धूप में नाम की छैया कर दे तू बिन माझी के नाम चले ना अब पतवार पकड़ ले तू बिन माजी के नाम चले ना अब पतवार पकड़ ले तू बिन माझी के नाम चले ना अब पतवार पकड़ ले तू बिन माजी के नाम चले ना अब पतवार पकड़ ले तू मेरा रास्ता रोशन कर दे 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 छाए अंधियारी शाम देना हो तो दीजिए जन्म जन्म का साथ देना हो तो दीजिए जन्म जन्म का साथ और देना हो तो दीजिए जन्म जन्म का साथ देना हो तो दीजिए जन्म जन्म का साथ मेरे सिर पर रख गिरधारी मेरे सिर पर रख गिरधारी मेरे सिर पर रख बनवारी मेरे सिर पर रख बनवारी अपने दोनों ये हाथ देना हो तो दीजिए जन्म जन्म का साथ देना हो तो दीजिए जन्म जन्म का साथ सुना है हमने शरणागत को अपने गले लगाते हो सुना है हमने शरणागत को अपने गले लगाते हो भला सुना है हमने शरणागत को अपने गले लगाते हो सुना है हमने शरणागत को अपने गले लगाते
देने से घबराते हो। ऐसा हमने क्या मांगा जो देने से घबराते हो। भला सुना है हमने शरणागत को अपने गले लगाते हो। सुना है हमने शरणागत को अपने गले लगाते हो। ऐसा हमने क्या मांगा जो देने से घबराते हो। ऐसा हमने क्या मांगा जो देने से घबराते हो। भला सुना है हमने शरणागत को अपने गले लगाते हो। सुना है हमने शरणागत को अपने गले लगाते हो। प्रभु ऐसा हमने क्या मांगा जो देने से घबराते हो। ऐसा हमने क्या मांगा जो देने से घबराते हो। चाहे जैसे रखे गिरधारी, चाहे जैसे रखे गिरधारी, चाहे जैसे रखे बनवारी, चाहे जैसे रखे बनवारी, बस होती रहे मुलाकात। देना हो तो दीजिए जन्म जन्म का साथ। देना हो तो दीजिए जन्म जन्म का साथ। गिर गोवर्धन राधे राधे, प्रेम से बोलो राधे राधे, आगे बोलो राधे राधे, नादन पर राधे राधे, कुंडलिन में राधे राधे, मस्ताना में राधे राधे, गाँव में राधे राधे, गाँव में जय जय श्री राधे। जय जय श्री राधे, जय जय श्री राधे। जय जय श्री राधे, जय जय श्री राधे। जय जय श्री राधे। श्री द्वारिकाधीश भागवत भगवान की जय, कुलदेवी मात की जय, सर्वपितृनारायण भगवान की सद्गुरु भगवान भगवान की जय, हरिराम भवानी जय। ओम नमः पार्वती पतये हर દરેક ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી પોતપોતાનું સ્થાન જાળવી રાખશે. પધારેલા મહેમાનોનું સન્માન સ્વાગત કરવાનું હોય આપણે બધા પોતપોતાની જગ્યાએ બેઠા રહેશું. પધારેલા તમામ ભાઈઓ બહેનોને ભોજન પ્રસાદ અહીંયા લેવાનો છે. આગળનો જે કંઈ કાર્યક્રમ હશે તે થશે, ત્યારબાદ આપણે ભોજન પ્રસાદમાં જશું.